ભરૂચ જિલ્લામાં સોમવારનો દિવસ અકસ્માતોની વણઝાર લઈને આવ્યો હતો। ભરૂચના વહાલુ ગામ નજીક આજે બપોરના સમયે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા, જેમાં આમોદ તાલુકાના કેસલુ ગામ ખાતે રહેતા ધવલ વિનુભાઈ પટેલ આજે સવારે બાળકોના ભરૂચ ખાતે પાઠ્યપુસ્તકો લેવા આવ્યા હતા અને બપોરે બાળકોના પાઠ્યપુસ્તકો લઈ બાઇક લઈને પરત આમોદ પોતાના ઘરે જઈ રહ્યા હતા। આ દરમિયાન પાદરા તાલુકાના માસર ગામે મામાના ઘરેથી અંકલેશ્વર સિદ્ધેશ્વર સોસાયટીમાં રહેતા કેતનભાઈ દિનેશભાઈ ચૌહાણ અને પત્ની મિત્તલબેન બાઇક પર પરત આવી રહ્યા હતા। આ દરમિયાન તેઓની બાઇક સામસામે ભટકાઈ હતી। આ અકસ્માતમાં ધવલ પટેલ અને કેતન ચૌહાણને ગંભીર ઈજા પહોંચતા તેઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે કેતનભાઈની પત્ની મિત્તલને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં જ ભરૂચ તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। તો બીજી તરફ ભરૂચ શહેરના શેરપુરા ગામ નજીક ભરૂચ દહેજ હાઈવે પરથી પસાર થતા એક મોપેડ ચાલકને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા 32 વર્ષીય કેશવલાલ મિસ્ત્રીલાલ દેવાંશીને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી। આ સાથે જ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને શોધવાની કામગીરી હાથ ધરી છે। આ ઉપરાંત અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ અકસ્માતમાં એક યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એશિયન પેઇન્ટ્સ ચોકડીથી પ્રતિન ચોકડી ઓવરબ્રિજ વચ્ચે વોખાટ કંપની નજીક બેફામ દોડતા ટેન્કર ચાલકે બાઇક સવારને ટક્કર મારી હતી, જેમાં બાઇક સવાર બંને યુવાનો માર્ગ પર પટકાયા હતા। આ અકસ્માતમાં એક યુવાનનું ટેન્કરના તોટિંગ ટાયર નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય યુવાનને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। બનાવની જાણ થતાં જીઆઈડીસી પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનનું શરીર તોટિંગ ટાયર નીચે કચડાઈ ગયું હતું અને શરીરના અવયવો પણ બહાર આવી ગયા હતા। પોલીસે ભારે જહેમત બાદ મૃતદેહને ટાયર નીચેથી બહાર કાઢ્યો હતો।